શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌથી ચર્ચિત કેસ ગણાતો અને ગોંડલમાં રાજકુમાર જાટ મોતના મામલે ફરી એક વખત તપાસ શરૂ કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટ તપાસ સોંપ્યા બાદ હવે ગણેશ ગોંડલને સુરેન્દ્રનગર બોલાવી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ગણેશ ગોંડલ સહિતના 13 લોકોની સુરેન્દ્રનગર એસપી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી। થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજકુમાર મોત મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને સુરેન્દ્રનગરના ડીવાયએસપી જેડી પુરોહિતને તપાસ કરવાના આદેશ આપ્યા હતા। મહત્વનું છે કે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતોએ રાજકુમારને માર માર્યો હતો। બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો। તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે અહીંયા 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરે। કેટલા શખ્સોના સાહેબ બોલાવવામાં આવ્યા? આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલાં પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે। તો સુરેન્દ્રનગરના ડીવાયએસપી જેડી પુરોહિતે તપાસ કરવાના આદેશ આપ્યા છે। જે સમાચારો સામે આવી રહ્યા છે, ગુજરાત રાજ્યમાં સૌથી ચર્ચિત કેસ ગણાતો અને ગોંડલમાં રાજકુમાર જાટ મોતના મામલે ફરી એક વખત તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે તપાસ સોંપ્યા બાદ હવે ગણેશ ગોંડલને સુરેન્દ્રનગર બોલાવી તેની પૂછપરછ શરૂ કરાઈ છે। ગણેશ ગોંડલ સહિત 13 લોકોની સુરેન્દ્રનગર એસપી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી। થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજકુમાર મોત મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને સુરેન્દ્રનગરના ડીવાયએસપી જેડી પુરોહિતને તપાસ કરવાના આદેશ આપ્યા હતા। મહત્વનું છે કે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતોએ રાજકુમારને માર માર્યો હતો અને બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો। તો હવે આ મામલે તપાસ શરૂ કરાઈ છે। ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતોએ રાજકુમારને માર માર્યો હતો। બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો અને આ સમગ્ર મામલે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસ ફરી એકવાર શરૂ કરાઈ છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, હવે ફરી એકવાર તપાસ શરૂ કરાઈ છે, શું વિગતો મળી રહી છે? જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાની જે જાટ કેસ છે તે મુદ્દે હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે મોડી રાત સુધી જે ગણેશ ગોંડલ અને તેની સાથે રહેલા જે 13 જેટલા લોકોની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજકુમારના જે જાટનો મોતનો મામલો છે તેની તપાસ છે તે કોર્ટ દ્વારા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે। ત્યારે આ મુદ્દે 3 જેટલી પોલીસ ફરિયાદની મોડી રાત સુધી તપાસ કરવામાં આવી છે। રાજકુમાર જે જાટ મોત મામલે પોલીસ ફરિયાદની ફાઇલો રીઓપન પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા હાલ કરવામાં આવી છે। ગણેશ ગોંડલ સહિત 13 લોકોની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવ્યા બાદ એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ, જેમાં ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે રાજકુમારનો જે મોત થયું હતું તે શંકાસ્પદ મોત ગણવામાં આવી રહ્યો છે। તેના પિતા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને અરજી બાદ હવે તપાસ છે તે રીઓપન કરવામાં આવી છે। આ મુદ્દે જે હાઈકોર્ટના આદેશ બાદ એસપી પ્રેમસુખ ડેલુ તમામ એંગલથી તપાસ શરૂ કરી અને 10 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવા અંગેની તૈયારી દેખાડવામાં આવી રહી છે। જોકે મોડી રાત્રે ગણેશ ગોંડલ સહિત 13 જેટલા ઇસમોની પૂછપરછ બાદ જે ચોંકાવનારા ધડાકાઓ ટૂંક સમયમાં સામે આવશે તેવી પણ આશંકા છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો, એસઓજી ટીમો અને જિલ્લાના જે તમામ 5 જેટલા ડીવાયએસપીઓ છે તે આ તપાસમાં હાલ કામે લાગ્યા છે અને ટૂંક સમયમાં જ આ તપાસનો રિપોર્ટ સોંપવા અંગેની તૈયારી પણ દેખાડવામાં આવી છે। જી, આભાર ફઝલ માહિતી આપવા માટે।